हाय गाइस, गुड मॉर्निंग। जय माता जी, जय जोगनी माँ। तो गाइस आज तो भाई ना घेर बीजो दिवस उग्यो। तो गाइस जुओ भाई नु घर हूँ हमारे श्रद्धा बस वन पर हूँ। पूरा मॉडेला है आ बाजू। तो गाइस अतर में वेला वेला सीवड़ा कर जो मस्त वातावरण गोमड़ा अगे पा खेतर में रहता भाई मस्त लगे। श्रद्धा बस वन पर हूँ गाय ना पोयला भर हूँ भाभी भाभी श्रद्धा बाबे सोन पर श्रद्धा में भत्रीजी से जो चलू मस्त वातावरण है। અને ભાઈ એટલે ઘઉં ખોડું ઘઉંની પારીઓ બનાવું મસ્ત વાતાવરણ હો। આટલે બધા વહેલા વહેલા કોમ કરું સોન ભરું એવું કરું અને રલીઓ તો કબરી અને ટોમી ઊંઘ્યો આટલો ટોમીરા ટોમી तो गाइस टॉमी गुड मॉर्निंग टॉमी। टॉमी ओनो नाम टॉमी है। गाइस जो आटला फूल मस्त आ फूल नाम हो सा हाँ वो नाम है फूल। तो गाइस आटला जो मस्त फूल किया जो फूलों नाम मन नहीं आवा तो मस्त ओगना मत ठंडो ठंडो गाइस एकदम ठंडो ठंडो पवन वायु और अतार में तो मस्त वातावरण हाँ जो हजार घर पहाड़ तो गाइस आ सीताफरी नु जार हाँ आ सीताफरी है अने लेबुड़ी अने वोबू हो अने टॉमी में हंगा था बस। गाइस वो जो खादरूस आ कूवो पेला तो पण कूवो पूरी गयो छे अंदर पानी है गाइस। तो पानी तो दिखाय नहीं पर अंदर पानी है जो देखा है ना अंदर पानी है गाइस। जो आवाज मस्त वातावरण है। आ बीजो नो घर बेसो ए बीजा कोई भाई ही तो ये बधो एटला ने आ जोमफળી નું જે जोमफળી છે जोमफળી નું ઝાડ है। ना खेतर आना घास बधु भाईनु वायेलू है। आ बधी भाईनी खेती है बे भाई मारा गाइस अमारा आटलू आटलू पानी आवे जो अमारे एक दोडनी लाइन नु पानी आवे जो मस्त अतार में मस्त मस्त वातावरण है। पानी चालू है खेतर में मस्त ठंडो 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 पवन आवे छे ठंडी ठंडी वायरी वाय है। खेतर नहीं गोमड़ा नी मजाज कोई अलग हुई है। तो बधा दूर आगो घर हो जो ये बाजू बधो घर हो आ बधा खेतरों में घर करेला हो पहला आ बधो घर हो। आरो घर अमार मोटा बापा ना छोकरो न हो अमार भाईओ थोय इवनो घर अने बीजो अमार गोमवानी घर अने अमार भाईनु घर हो आटला
મસ્ત વાતાવરણ હ અને ટોમી હું જાઉં ને એટલે ટોમી મારા ઓહણ આવે ટોમી બધાને કેરવા આવે પણ મને ઓળખે હા ને એટલે મને નહીં કહેતો બહુ લાડક આ તો બહુ લાડ કરે હ હે ટોમી એ પેલા ચાલ આવી જા તો ગેસ ટોમી જેવો આગળ આગળ જતો રહ્યો મારા તો ઘેર જતો રહ્યો અને ભાઈ હોમાં ભાઈ પારી એવું હતું ખેતરમાં ગવાની પારીઓ બહુ હતું ભાઈ થઈ જશે જો આપણો ઘરનો નજારો તો આ ગાઈસ ભાભી ખેતરમાં આવ્યા હું ભાભી ઘાસ વાટે છું આ ઉડણિયું ઘાસ કહેવાય ભાભી ઘાસ વાટે ગાઈસ જો આ ભાઈ આ બધું ઘાસ છે આ ખેતરમાં ઘઉં વાયેલા હ તો આ બધી વાડી આપણી હ ભાઈનું ઘર એટલા દેખાય હા ગાઈસ તો મને તો હજી ઠંડી વાહે 10 વાગવા આવ્યા તો મને ઠંડી વાહે અને આપણે ભાઈના ખેતરમાં આવે છીએ તો ભાભી એટલે 4 વાટે ભાભી 4 વાટે હું ભાભી 4 ઉપરાવા આવીશ તો ગાઈસ ભાઈનું ખેતર હે 4 વાટે ભાભી તો હાય ગાઈસ તો આજ તો હું બચારનો ભારો ઉપાડ્યો જો તો ગાઈસ હું 4 નો ભારો ઉપાડ્યો ભાભી 4 વાટું તો હું ઉપાડી નાખ્યા મારો ઓર ડગી જઈએ તો ગાઈસ હું આજ 4 નો ભારો ઉપાડ્યો તો ગાઈસ વજન બહુ તો ગાઈસ ભાભી 4 વાટે છે અને ઉપાડી નાખ્યા તો ગાઈસ હું માથો ભારો ઉપાડી અને નાખ્યા થાક તો બહુ લાગ્યો મારી બહુ ડગી છે હું કોઈ દિવસ 4 ઉપાડતી નહીં એટલે પિયર આવું ને એટલે થોડું ખેતરમાં રહે એટલે ખેતરનું કામ કરીએ મારા સાસરીમાં તો અમે ખેતરનું કામ કરતો નહીં હું ખેતરમાં જતી નહીં અમારે ખેતી છે પણ હું જતી નહીં તો ભાઈના ઘેર આવીએ એટલે થોડું ભાભીને મદદ કરાવીએ તો મને વળી દુખાય પણ વાટીને નાખ્યા ઉપાડીને નાખ્યા તો ભાભી હજી વાટું તો ગાઈસ હજી ભાભી બીજો ભારો વાટે તો આપણે વાટવા મદદ કરીએ ભાભીને થોડી આવડું મોટું ઘાસ થાય એટલે વાટતા વાર ન થાય નહીં અમે બંધ ના કરતો એ કહું હું વાગતી હવે બોલતો ના
तो गाइस હું 4 વાગું છું ભાભી મદદ કરવા આવી છું એ ખાવું ને તો ગાઈસ આ મોટું આવડું મારાથી મોટું મોટું ઘાસ તો જુઓ આખી જે ખાવું ને હા તો ગાઈસ હું 4 વાગું છું મારા જેવડું ઘાસ છે ગાઈસ તો હું ઘાસ કાઢું તો ગાઈસ આવડું મોટું ઘાસ છે મારે આમ ભાભી રોજ વાતું પણ મને વધાતું નહીં तो गाइस अब भाई ना गऊ गया से तो जो गाइस भाई ना गऊ आइलास બધા ગऊ ગયા આમ પેલા ખેતરમાં મોટા મોટા ઉગી જશે આ ખેતરમાં નાના હું અને ભાઈ હજી ગऊ ખોડું પારીઓ બધું છે ગવાની ગઉ પહેરેલા હોય ને ગાઈસ તો પછી પારીઓ બધી ખોડવાના આવશે એવું કરવાનું તોણી તોણી અને આવી પારીઓ બાંધવાની આ પારી બધી છે ને એવી પારી બધવાની આવે જો ગાઈસ અને ગઉ ગીલા દેખાય અને આ ખેતરમાં મોટા મોટા થઈ જશે આ મોટા ભાઈનું ખેતર હા ગાઈસ અને નેના ભાઈનું ખેતર નેના ભાઈના ખેતરમાં ઘઉં ઉગી જશે તો ગાઈસ અમારે તો આવો કૂવો હોય છે અહીં કોક પડી તો ગાઈસ કૂવામાં પાણી કેટલું ઉપર હજુ આખો કૂવો ગાઈસ ભરેલું છે પાણીનો જો બે એક રાસ સારી લોબી હોય ને તો કૂવામાં આવી જાય ઉપર જ એકદમ ઉપર પાણી છે જો આટલું જ પાણી ઉપર હા તો ગાઈસ કૂવો અમારા આવા કૂવા હોય ગાઈસ અમારા ભાઈનો જ કૂવો હા અને આ ઓયડી મોટરવાળો કૂવો અમારા ભાઈનું ઘર હા તો આજે રોમાપીરની બીજ ભરવા ભાઈ બધા હશે પ્રેમ દેખાય કઈ તમે આ છે બીજ ભરવા રોમાપીરની ચેકડેમ બનાવેલું છે નદીમાં થઈને જવાનો રસ્તો ગાઈસ ભાભી આગળ જોઈ હેડીને જવાનો રસ્તો તો ભાઈ ચેકડેમ બનાવેલું तो गाइस ધાર ચલવાનું તો રોમાપીરના મંદિરે જઈએ तो कई रस्तो शो जो पालक से रास्ता पालक से पालक
नदी है साबरमती नदी है नदी पर चकडेम बनाएलू पेली साइड पानी भरेलू रस्तो से काचो एकदम तो कैसे जोरदार हो रस्ता से वहाँ भाभी अगर अगर हेड है तो कहीं बस पानी भरेलू वस्ती से क्या तो कैसा हो रस्तो पानी भरेलू गाइस पब्लिक सिटी आवा हजू बધી પબ્લિક આવા આજે બીચ છે રોમાપીમાં તો બધા બીચ ભરી ભરીને આવશ તો કઈ નદી આવી પથરા મોટા મોટા જો ઉપર ડેમ બધેલું પબ્લિક સિટી આવા આટલી બધી પબ્લિક આવા અને તો બહુ છે નદીમાં થઈને જવાનો રસ્તો बहन भाभी ने पास तो गाइस अभी नदी थी जी रोमापीनी बीच भरवा बतराशी वाले जुओ भाई भाभी ने आवो पासर मोटा मोटा पत्थर अरे पत्थर हम पब्लिक सिटी आवा ओ जिंदा तो गाइस अभी रोमापीनी बीच भरवाई जो तो गाइस अंदर तो भीड़ बहु है અને અમે ઉપર ચડી અને જોઈ રહ્યો છીએ તો રોમાપીરનું મંદિર બને છે બીજું લાઈન જોરદાર લાગેલી છે બીજા 300 રૂપિયા મળે છે બોલો રામાપીરની જય ખૂબ ખૂબ ધન્યવાદ ગાઈસ આ બધી પબ્લિક લાઈન લાગેલી છે દર્શન કરવા જવાય એવું જ નહીં તો કઈ પબ્લિક છે એટલી બધી રોમાપીરનું મંદિર બીજ ભરવા બધા આવ્યા ખાસ વિનંતી છે કે આપણે અવ્યવસ્થા ન ઊભી થાય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને
થોડી ઝડપ રાખીશું. તો લાઈન જેટલી લાગી ગાઈસ, તો અમે લાઈનમાં ઊભો રહ્યો નહીં, ડાયરેક્ટ દર્શન કરી લીધો. આ બધી લાઈન હો, છેક મંદિરથી તે આટલા સુધી બધી લાઈન હો ગાઈસ. પબ્લિક જેટલી હો, મેરાની જેમ વસ્તી આટલા બધા લાઈન હો. તો ગાઈસ આ મંદિરનો પાછળનો ભાગ હો, અને આ મંદિર આટલા બંધ હો નવું, અને આટલા મંદિર હો. આ ગાઈસ આટા જેટલી પબ્લિક હો જુઓ, આજે બહુ પબ્લિક આટલા. ગાઈસ આ રોમાપીરનો ફોટો છે, અને મંદિર હજી બને હો પેલી બાજુ. બપોર થઈ ગયો ને, તો ગાઈસ દર્શન કરીને રોમાપીરના દર્શન કરી પાછું રહી ગયું. ભાભી યાદ રાખે પથરા જેવડા મોટા મોટા છે, મોટા મોટા પથરા. તો ગાઈસ બીજ ભરવા ગયો તો બીજ ભરવા જઈને આવી ગયો. પથરા જેવડા મોટા મોટા. આગળ ગઈ ભાભી એટલી પાછળ ગઈ આવે. તો કઈ પથરા છે ગોર ગોર. નદીમાં થઈને જવાનો રસ્તો. નદી बढ़िया बढ़िया. પાણી ગાઈસ બસ રસ્તો કેવું છે, રસ્તો હેડવાનું નદી રસ્તામાં થઈને રહેશે. જઈને પાછું વળીએ, પણ રસ્તો શું રસ્તામાં હેડે છીએ. તો ગાઈસ જુઓ, ચેક ડેમ બનાવેલો છે. આ સીડી ઉપર થઈને ચડવાનો રસ્તો, પણ આપણે કોઈ ચડતું નહીં. તો ગાઈસ આટલો પાણી કેટલું ભરેલું હોય. તો ગાઈસ આ બધું પાણી છેક સુધી આ બધું પાણી ભરેલું હોય. આ બધું પાણી અને પબ્લિક કેટલી આવે, વસ્તી બધી આબાસ થઈ આવે, પણ દેખાતું નહીં આગળ પર. તો ગાઈસ જુઓ ચેક ડેમ, અને પાછળ પાણી દેખાય. આ બધું પાણી છે પાછળ દેખાય. ચેક ડેમ બનાવેલો, પરસેવું પરસેવું થઈ ગયું, પરસેવું વરી ગયો. આના ગાઈસ સીડી છે, ઉપર ચડવાની સીડી. ગાઈસ જુઓ એટલો પેલો ભાભી એટલે બેસ ખાઈ દઉં, અંધારો એટલે દૂસ ગાય દોવાનો ટાઈમ થઈ જશે. ખોણ ખાઈશ.
આ સુરત દાદા તમે તૈયારી થઈ જશે પહોંચવા.